ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે પાણીની આવક વધી રહી છે, જેને કારણે અત્યાર સુધી 5 દરવાજા ખોલાયા હતા તેની જગ્યાએ હવે આવક વધતા બીજા 4 દરવાજા ખોલી હવે કુલ 9 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ નર્મદા ડેમની પાણીની આવક 1,17,257 ક્યુસેક થઈ છે, જ્યારે નર્મદા ડેમની જળ સપાટી 135.3 મીટરે સ્થિર થઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલે સાંજે 6 વાગ્યાથી નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા। હાલ 9 દરવાજામાંથી જળ રાશિ વહી રહી છે। ડેમના 9 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે આરબીપીએચ રિવરબેડ પાવર હાઉસમાંથી 43,614 અને CHPH માંથી 23,370 ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ નર્મદા ડેમમાંથી કુલ 1,16,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી હોવાથી નર્મદા, ભરૂચ અને વડોદરાના નર્મદા નદી કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે।